સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચો તરફ વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ પરમેશ્વર સ્વામી આદિક સંતો, કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો, સાંખ્યોગી માતાઓ, સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ચતુર્થ પ્રકરણ ક્રમશ 38મો અધ્યાય પ્રારંભ કરીએ. ગત સત્રની અંદર મુક્તાનંદ સ્વામી મહારાજે વડોદરા મોકલ્યા પંડિતોની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે. વડોદરાના 5 પંડિતો મુખ્ય રામચંદ્ર, એમના ભાઈ હરિશ્ચંદ્ર, શોભારામ શાસ્ત્રી, નારૂપંત નાના અને ચિમનરાવજી, અને છઠ્ઠા હતા હરિહરાચાર્ય. આ 6 પંડિતો એ વડોદરાની આન બાન શાન કહી શકાય. સ્વયં ગાયકવાડ સરકાર પણ એમની આવન્ય રાખે એવા લોકમાં પંકાતા આ 6 પંડિતો. ગાયકવાડ સરકાર પાસે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, સ્વામિનારાયણ સંપ્રદાય અવૈદિક છે, જો એ શાસ્ત્ર સંમત હોય તો વડોદરાના પંડિતોની સાથે શાસ્ત્રાર્થ કરે, એનો મત પુરવાર કરે. આ બીડું ઝડપી લેવામાં આવ્યું. વડતાલની અંદર નાથ ભગત પ્રસ્તાવ લઈને આવ્યા, મહારાજને વાત કરી. મહારાજે મુક્તાનંદ સ્વામીને વડોદરાની અંદર મોકલ્યા છે. સ્વામી વડોદરા આવ્યા. જ્યારે મહારાજે વાત કરી ત્યારે તો મુક્તાનંદ સ્વામીએ પ્રથમ હાથ જોડીને વિનંતી કરતા કહ્યું, મહારાજ, વડોદરા તો છોટી કાશી ગણાય, ત્યાં હું બહુ નાનો પડું. ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજે એક જ વાક્યમાં કહ્યું, સ્વામી, અમને કેવા જાણો છો? મહારાજ, ભગવાન, તો અમારી આજ્ઞા છે, જાઓ સ્વામી. મુક્તાનંદ સ્વામી મહારાજની આજ્ઞા શિરોધાર્ય કરી વડોદરા આવ્યા, પણ હૈયામાં હજી છાનો છાનો ડર રહ્યા કરે. મહારાજને આર્તનાદ ભાવે પ્રાર્થના કરી, વાલા રૂમઝૂમ કરતા કાન, મારે ઘેર આવો રે, મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. અને ત્યાં તો મહારાજે દર્શન આપીને કીધું, સ્વામી, તમે નિશ્ચિંત બની જાઓ. સ્વામી, એ પંડિતોની સભાની અંદર હોઠ તમારો ચાલતો હશે, પણ બોલનારા અમે હશું. જાઓ સ્વામી, નિશ્ચિંત થઈ જાઓ. અને સ્વામી આનંદમાં આવી ગયા. પંડિતોની સાથે શાસ્ત્ર ચર્ચા શરૂ થઈ. આત્યંતિક મોક્ષનું અસાધારણ સાધન શું છે? મુક્તાનંદ સ્વામી સીધો ઉત્તર આપવાના બદલે પંડિતોને જ પૂછ્યું, પંડિતો, તમારા મતે શું છે એ કહો ને. એટલે પંડિતોએ કીધું કે અમે તો એમ નક્કી કર્યું છે શાસ્ત્રોના આધારે કે નામ સ્મરણથી મોક્ષ થઈ જાય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, પંડિતો, કેવળ નામ સ્મરણથી મોક્ષ ન થાય. અરે, ધ્યાન તો સતયુગની અંદર હતું ભગવાનનું દર્શન માટે, ત્રેતાની અંદર યજ્ઞ, દ્વાપરની અંદર પૂજા અર્ચન, અને કળિયુગમાં તો કેવળ નામ સંકીર્તન કરો અને મોક્ષ થાય.
મુક્તાનંદ સ્વામી કે એમ નહીં. પંડિતો, નામ સ્મરણ, જેનું નામ લઈએ એની આકૃતિ તો દેખાય કે નહીં? હવે જેનું નામ લઈએ છીએ એ કોનું નામ લઈએ છીએ? એ ભગવાનનું ધ્યાન સ્મરણ તો હોવું જોઈએ કે નહીં? કેવળ નામ સ્મરણથી મોક્ષ ન થાય. એટલે પંડિતોએ તર્ક મૂક્યો, સ્વામી તમે ભાગવત નથી જાણતા? અજામેલનું આખ્યાન સાક્ષી પૂરે છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, પંડિતો તમે ભાગવત વાંચ્યું છે પણ અધૂરું વાંચ્યું છે એવું લાગે છે. સ્વામી એમ કેમ કહો છો કે અધૂરું? મુક્તાનંદ સ્વામી કહે, પંડિતો ભાગવતમાં એમ ક્યાં કહ્યું છે કે અજામેલનો મોક્ષ એ નામથી થયો? ભાગવતમાં એમ કહ્યું છે કે અજામેલનો મોક્ષ એ નામ સ્મરણથી તો કેવળ યમપાસથી મુક્તિ મળી છે. મોક્ષ તો એ યમપાસથી મુક્તિ મળ્યા પછી અજામેલ ગંગાના કિનારે ગયા છે અને ત્યાં અષ્ટાંગ યોગની સાધના દ્વારા સાક્ષાત્કારને પામ્યા છે અને પરમાત્માનું દર્શન પામ્યા છે અને મોક્ષ સાધ્યો છે કે નહીં પંડિતો બોલો? હા, એમ છે. કેવળ નામ સ્મરણથી મોક્ષ નહીં. શાસ્ત્રાર્થ એક એક જાણે કે ગહનતામાં જતો હોય. ભક્તો એક એક પ્રશ્નના ઉત્તર સ્વામી આપે. રામચંદ્ર વૈદ, હરિશ્ચંદ્ર વૈદ બંને વળી પ્રશ્ન આવ્યો, કળિયુગમાં ભગવાન અવતાર ન લે. કળિયુગમાં ભગવાનનો અવતાર હોય નહીં. ત્યારે વળી મુક્તાનંદ સ્વામી કહ્યું, પંડિતો તમારા મતે ગીતા સાચી કે ખોટી? ગીતા તો સનાતન ધર્મનું શાસ્ત્ર છે, એ કેમ ખોટું હોઈ શકે? આમ કેમ પૂછો છો સ્વામી? તો પંડિતો ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણે એમ ક્યાં કહ્યું છે કે હું કળિયુગમાં પ્રગટ નથી થતો? ત્યાં તો એમ કહ્યું છે સંભવામી યુગે યુગે, હું દરેક યુગમાં પ્રગટ થાઉં છું. સ્વામી એવી એવી રીતે શાસ્ત્રના પ્રમાણ સાથે દલીલ કરે ને, અને પંડિતો વળી ત્યાંથી વાત આગળ નીકળી. તો સ્વામી શાસ્ત્રમાં ભગવાનને ત્રિયુગ કીધા છે, ત્રિયુગી કીધા છે. ભાગવતમાં જ સ્તુતિ આવે છે, ઓમ ત્રિયુગાય નમઃ. 3 યુગમાં ભગવાનનો અવતાર કયો છે? ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, પંડિતો ભગવાનને ત્રિયુગ કીધા છે, ત્રિયુગી કીધા છે, એમાં 3 યુગમાં એ સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગ જ ગણશું ને તો ભાગવત જ ખોટું પડશે. કેમ? તો કે ભાગવતની અંદર જ કલ્કી અવતાર કળિયુગમાં કયો છે, ભાગવતની અંદર જ બુદ્ધ અવતાર કળિયુગમાં કયો છે, ભાગવતની અંદર જ પંડિતો એ કૃષ્ણ અવતાર દ્વાપર અને કળીની સંધિમાં એટલે કળિયુગમાં કયો છે. તો શું એ ખોટું? એટલે પંડિતોએ કીધું તો ત્રિયુગનો અર્થ શું કરવો? ત્યારે સ્વામીએ શાસ્ત્ર સંમત યુગ એટલે જોડલું જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ, આ 6 ગુણો અસાધારણ ભગવાનમાં રહ્યા છે. 2 ગુણનું એક જોડલું ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવા રૂપ ભગવાનનું વાસુદેવ સ્વરૂપ છે. એ ષડગુણે સંપન્ન છે. સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એની અંદર 2 ગુણો રહ્યા છે. એટલા માટે ભગવાનને ત્રિયુગ કીધા છે. બીજી વાત, યુગ બહાર છે એમ નહીં, ભીતરની અંદર પણ યુગ, સત્વયુગ, સત્વગુણ પ્રધાન વર્તતો ત્યારે સત્વયુગની પ્રવૃત્તિ હોય. સત્વની પ્રધાનતાઓ પણ રજોગુણનું પણ થોડો અંશ હોય ત્યારે ત્રેતાની પ્રવૃત્તિ હોય. એનાથી વધુ રજોગુણ વર્તતો હોય સતયુગની સાથે ત્યારે દ્વાપરની પ્રવૃત્તિઓ નહીં, કેવળ તમોગુણ હોય ત્યારે કળિયુગની પ્રવૃત્તિ. એટલે ભીતરમાં ભગવાનનું દર્શન ન હોય એવી રીતે પણ ત્રિયુગનો અર્થ લઈ શકાય. અને એમાંય શોભારામ શાસ્ત્રી, રામચંદ્ર વૈદ, હરિશ્ચંદ્ર અને નારૂપંત નાના જેવા વિદ્વાનો બધા જ એ સ્વામી અમે તમારા વિચાર સાથે, સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંત સાથે સંમત છીએ, અમે અમારા મતનો ત્યાગ કરી અમે તમારા થઈએ છીએ
અને છેલ્લે ચીમનરાવજી પણ પ્રશ્નો પૂછ્યા અને મુક્તાનંદ સ્વામીએ એમના પણ ઉત્તર કર્યા. અરે ભક્તો, અદ્ભુત શાસ્ત્રાર્થ થયો ને, અદ્ભુત શાસ્ત્રાર્થ થયો. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, આ વડોદરાના પંડિતોએ મુક્તાનંદ સ્વામીની સામે હાથ જોડ્યા, હાથ જોડીને કહે છે, તતો બદ્ધાંજલિ પુટાસ્ત ઉચુર નૃપ તમ મુનિમ અસ્માકં સંશયા સર્વે વિનષ્ટા મુનિ પુંગવ. અમારા સર્વે સંશયો નાશ થયા છે. અને એટલું જ નહીં, પંડિતો કહે મુક્તાનંદ સ્વામીને, સ્વામી ત્વાદૃશા સાધવો અસ્માભીર યથા શાસ્ત્રાર્થ બોધકાહ. આજ દિવસ સુધી અમે ઘણા સાધુ જોયા, પણ મુક્તાનંદ સ્વામીને પંડિતો કહે કે જ્ઞાન હોઠમાં હોય એવા જોયા હતા, પણ જ્ઞાન આચરણમાં હોય ને એવા તો આજે પ્રથમ વખત તમારા દર્શન થાય છે. તમને જે ત્વાદૃશા સાધવ અસ્માભીર યથા શાસ્ત્રાર્થ બોધકા, શાસ્ત્રના જેમ છે તેમ અર્થને જાણનારા, નિજાનુભવ સિદ્ધાશ્ચ, જાણનારા જાણવું અલગ છે અને માણવું એ આચરણમાં હોવું અલગ છે. આજ દિવસ સુધી ઘણા સાધુ સંતો જોયા, પણ તમારા જેવા સાધુને અમે આજ દિવસ સુધી આ બ્રહ્માંડમાં નૈવ દ્રષ્ટા હિ ભૂતલે. મુક્તાનંદ સ્વામીની સામે પંડિતો એમ કહે છે. અરે દુનિયાની અંદર લોકો તો એમ કહે છે કે સ્વામિનારાયણ દંભી છે, કપટી છે, પણ અમે આજે ખુલ્લે આમ એમ કહેશું, લોકની અંદર કહેશું કે આ સ્વામિનારાયણના સાધુ, સ્વામિનારાયણો અસ્માભિ તત સંતસ્ય શ્રુતા ખલુ મહાત્મ્યમ વિદૃશતસ્ય સ્ફુટમ કેનાપી નોદિતમ. બ્રહ્માંડમાં ગોત્યા ન મળે, શોધ્યા ન મળે એવા સાધુ આ સ્વામિનારાયણના સાધુ છે. અરે એનો મહિમા એને ઓળખ્યા વિના લોકમાં બોલતા હશે. અરે ગુણોને વિશે દોષનું આરોપણ કરનારા લોકો પણ છે, પણ એને આંખે પાટા બાંધ્યા હોય એ વાત ચોક્કસ છે. કારણ કે આવા સાધુ અને ધૂર્ત હોય એને સાચા માને, ધૂર્ત હોય એને મોટા માની, એને વિદ્વાન માની અને પોતાનું જીવતર ખોઈ દેનારા છે. પણ સાચા અર્થમાં કહીએ ને, પંડિતો કહે છે અમે આજ દિવસ સુધી કોઈની આગળ હાર્યા નથી, અમે આજ દિવસ સુધી કોઈની આગળ હાર્યા નથી. અરે અમે પંડિતો કોઈ આગળ બેસીએ ને, અમારી આગળ શાસ્ત્ર લઈને કોઈ ક્ષણવાર પણ ઊભોય ન રહી શકે. પણ શું જાણીએ, ગુરુ પ્રસાદાદદ્યૈવ ત્વયા મુખા કૃતા વયમ. પણ તમારી આગળ જાણે અમારી જીભ નથી ઉપડતી, અમે મૂંગા બની ગયા છીએ. તમારી આગળ, દુનિયાની આગળ આજ દિવસ પર્યંત અમે કોઈની આગળ હાર્યા નથી, પણ તમારી આગળ અમારી જીભ નથી ઉપડતી. જાણે મૂંગા હોઈએ ને એવું વર્તાય છે. અતઃ ઈશો વિજ્ઞાતો, એટલે એ વાત ઉપરથી ચોક્કસ નક્કી થાય છે કે હે મુક્તાનંદ સ્વામી, તમે જેને ગુરુ માનો છો, તમે જેને ભગવાન માનો છો ને સાક્ષાત નારાયણ છે જ. એટલે જ અમારો પરાજય થયો છે, અન્યથા અમારો પરાજય સંભવ જ નથી. અદ્ય પ્રભુતિ તસ્ય સ્મૃતિ જાનહિ નિશ્ચિતમ. અમે આજથી તમારા છીએ, સ્વામિનારાયણ સંપ્રદાયના છીએ. અને તમને સ્વામી જે રીતે ઘટતું હોય ને એ રીતે અમને ઉપદેશ આપજો. અમારા જીવનની દોરી તમને સોંપીએ છીએ. ભક્તો, આ પંડિતોએ પોતાનું જીવન મુક્તાનંદ સ્વામીના ચરણમાં સમર્પિત કરી દીધું.
પોતાનું જીવન સમર્પિત કરી દીધું. મુક્તાનંદ સ્વામી પણ કેવા લાગ્યા હો પંડિતો. ભગવાનમાં હેત કરવું હોય ને તો દાસ ભાવે માન ટળે ભાવ સાથે નિત્ય સત્સંગનો યોગ છે ને એ જ ભગવાનમાં હેતની વૃદ્ધિ થવાનું એકમાત્ર કારણ છે. એકમાત્ર કારણ છે નિત્ય સત્સંગ. અને હૈયામાં ઉડતા તર્ક કુતર્ક કુસંગના યોગથી શાસ્ત્રોના અર્થો અરડા સમજાયા હોય. આ તમામ તર્ક કુતર્કોને નાશ કરવા માટે નિત્ય સત્સંગ જરૂરી છે. નિત્ય સત્સંગ જરૂરી છે. અને નિત્ય સત્સંગ કરવાથી જ જીવ એનું અંતઃકરણ નિર્મળ થાય અને ભગવાનનો મહિમા સમજાય. અને મહિમા સમજાય ને તો હૃદયમાં ભગવાનનું દર્શન થાય. અને તમારા હૃદયમાં ભગવાનનો નિશ્ચય થયો ને, તમને ભગવાનની ઓળખાણ થઈ ને, એનો મતલબ એ થયો પંડિતો કે તમારા ઉપર એ ભગવાનની અસીમ કૃપા છે. તમે દૈવી છો, તમે મુમુક્ષુ છો. અને આવી રીતે ભક્તો પંડિતોને, નહીતર ભક્તો જીતેલો માણસ હોય ને એનો અહંકાર, એનો ઠણકો જુદો હોય. હા, પણ મુક્તાનંદ સ્વામી એ સભાની અંદર જીત્યા હોવા છતાં પણ એક સહજ વાત કરે છે. જીવનની જાણે કેમ સાથે બેઠા હોઈએ અને પ્રેમથી મીઠી વાત કરતા હોય ને એવી સહજ વાત કરે છે. પણ ભક્તો ગજબ તો ત્યાં થયો. આ વડોદરાના વિદ્વાનોએ સ્વામીની આગળ હાર સ્વીકારીને ત્યાં 12 કેટલાક અનાડીઓ એ શાસ્ત્રથી નહીં તો શસ્ત્રથી પણ મુક્તાનંદને જીવતો જવા નહીં દઈએ. તોફાન શરૂ કર્યું. તોફાન શરૂ થયું. પણ શાસ્ત્રાર્થના એક એક ક્ષણની અંદર શેનો ચર્ચા ચાલે છે, શું વાર્તાલાપ ચાલે છે, શાસ્ત્રાર્થ ક્યાં પહોંચ્યો છે, કયો પ્રશ્ન ચર્ચાય છે, આની વાત સયાજીરાવ ગાયકવાડ સરકારને ક્ષણે ક્ષણે સમાચાર પહોંચતા હતા. અને એને ખબર પડી કે અનાડીઓ તોફાન કરે છે. અને તરત જ ગાયકવાડ સરકારે ફરમાન કર્યું, વડોદરાના રાજમાર્ગ ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયનું અપમાન અવહેલના કરનારાઓને તત્કાળ કેદ કરવામાં આવે. હથિયારો લઈ તોફાન કરનારા એ તમામને કેદ કરવામાં આવ્યા છે. ભક્તો, મુક્તાનંદ સ્વામી ઉતારે પધાર્યા. પંડિતો પણ પોતપોતાના ઘેર ગયા છે. પણ આખાએ વડોદરાની અંદર વાયુ વેગે વાત પ્રસરી ગઈ છે. પેલા 5 પંડિતો મુક્તાનંદ સ્વામી જ્યારે એ રાજમાર્ગ ઉપરથી પસાર થતા હોય ને ત્યારે લોકો ઘડીક વાર રસ્તા ઉપર ઊભા થઈ જાય. અરે, પેલા રામચંદ્ર વૈદ, હરિશ્ચંદ્ર, આ મોટા મોટા શોભારામ શાસ્ત્રી જેવા પંડિતોને હરાવનાર મુક્તાનંદ સ્વામી જઈ રહ્યા છે. લોકો સ્વામીના દર્શને ટોળે ટોળાર વળવા લાગ્યા. સમુનિર્વાદિનો જીત્વા નાપકિંચન વિસ્મયમ હરે પ્રતાપમ તમ જાનમ નિજરુત પદ્મ સંસ્થિતે. લોકો મુક્તાનંદ સ્વામીની વાહ વાહ કરે, પણ મુક્તાનંદ સ્વામી તો ભીતરમાં મહારાજ મહારાજ બોલનારા તમે હતા, વિજય તમારો થયો છે, પણ દુનિયાએ ક્યાં જાણે. એ બધાને એમ કે મુક્તાનંદ જીત્યા, પણ મહારાજ આ મુક્તાનંદની જીત નથી, મહારાજ આ તમારી જીત છે.
આવા નિર્માની ભાવ સાથે ભક્તો જીવનમાં મુક્તાનંદ સ્વામીના પ્રસંગ ઉપરથી યાદ રાખવાનું હો આપણને. દુનિયામાં કોઈ કાર્ય સિદ્ધ કરવા માટે ભગવાન આપણને નિમિત્ત બનાવે ને, આપણને નિમિત્ત, તેથી અંતરમાં અહંકારનો અંકુર ફૂટવા ન દેવાનો. જો અહંકાર આવ્યો ને મેં કર્યું તો ભક્તો ભગવાન આપણને બીજી વખત સત્કાર્ય માટે નિમિત્ત નથી બનાવતા. અહંકાર ભગવાનને નથી ગમતો. હું કર્યું આવે ને, જીવનમાં સફળતા મળે ત્યારે ભક્તો દુનિયા આખી વાહ કરતી હોય ને, આખી દુનિયા વાહ કરતી હોય, પણ મંદિરમાં જઈ ઠાકોરજી પાસે એક ખૂણામાં બેસી હૃદયથી પ્રાર્થના એટલી કરવાની, મહારાજ મહારાજ આ માન મહારાજ કરાવનારા તમે, દુનિયા મને માન આપે, મહારાજ આ કીર્તિનો કાદવમાં હું ફસાઈ ન જાઉં, મારા ઉપર કૃપા કરજો પ્રભુ. ભગવાન આગળ ભક્તો યશ મળે, લોકો વાહ કરે ને, તો રાજી થવાના બદલે ભીતરથી ભગવાન પાસે પ્રાર્થના વધારવાની. શું વધારવાનું? પ્રાર્થના વધારવાની. કારણ શું? દુનિયામાં વાહ શરૂ થાય ને તે દિવસથી આપણી પ્રગતિ નહીં, આપણી અધોગતિની શરૂઆત થઈ જાય. આપણને વાહ સાંભળવાની એક આદત પડી જાય અને એ આપણને ભગવાનથી વિખૂટા પાડી દે, ભગવાનથી છૂટા પાડી દે. ધીમે 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 ખુદ એવો અહંકાર પોતે ભગવાન થઈ જાય. એટલે જિંદગીમાં માન મળે, સન્માન મળે, લાખો રૂપિયાનું દાન આપ્યા પછી પણ ભક્તો જિંદગીની ડાયરીમાં નોંધી રાખજો, લાખો રૂપિયાનું દાન આપ્યા પછી સ્ટેજ ઉપર કદાચ ફોટો પાડતી વખતે તમારા મુખ ઉપર સ્માઇલ રાખજો, હસતો ચહેરો રાખજો, પણ એ ફોટો પડાતો હોય ને ત્યારે ભીતરમાં એક પ્રાર્થના ભગવાનની એટલી કરજો, મહારાજ મહારાજ આ તમારું આપેલું છે અને તમને આપ્યું એમાં મારું કાંઈ નથી, પણ છતાં જુઓ તો ખરા મહારાજ, આ લોકો મને અહીંયા ઉપર બેસાડી અને મહારાજ એ વાવા કરે છે, આ મારી વાવા નથી મહારાજ, આ તમારું દીધેલું છે, તમારું દીધેલું છે. મહારાજને પ્રાર્થના કરવાની ભક્તો, નહીતર એ સ્ટેજ ઉપરનો ફોટો પણ આપણને મોક્ષને બદલે પતન તરફ લઈ જાય. સન્માન થાય તો પ્રાર્થના કરવાની, અપમાન થાય ત્યારે તો પ્રાર્થના કરતા જ હોય છે આપણે. હા, પણ ભક્તો સન્માન થાય ને તેની પ્રાર્થના નથી કરતા, એ કરવાની છે. મુક્તાનંદ સ્વામી પાસે શીખવાનું છે. સ્વામી સમુનિર વાદિનો જીતવા નાપ કિંચન વિસ્મયમ હરે પ્રતાપમ તમ જાનન નીચરુત પદ્મ સંસ્થિતે. પોતાના હૃદયમાં તો એક જ ભાવના છે, આ તો મહારાજનું છે, મારું કાંઈ નથી, મહારાજનું છે. અને ગજબ તો એ કહેવાય કે જે પંડિતોએ મુક્તાનંદ સ્વામીની સાથે શાસ્ત્રાર્થ દરમિયાન કે મુક્તાનંદ સ્વામી સાચા છે, સ્વામિનારાયણ સંપ્રદાય સાચો છે, અમે આજથી સ્વામિનારાયણ સંપ્રદાયનો, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરીએ છીએ, એ પંડિતો પણ મુક્તાનંદ સ્વામી કથા વાર્તા કરતા હોય અને કથામાં એ સામે નીચે આસન રાખી અને એક મુમુક્ષુ ભાવે, દાસ ભાવે કથા સાંભળવા આવે. રામચંદ્રાદયસ્તેપી તદંતિકમુપેત્ય ચ પ્રત્યહમ ભગવદ વાર્તા આદરેણૈવ શુશ્રુવુઃ.
દિને દિને રતિસ્તેષામ અવર્ધત હરૌ તત મહાત્મ્ય શ્રવણાત તસ્ય તદ્દૃક્ષા મહત્યભૂત. મુક્તાનંદ સ્વામીના મુખથી થતી કથા સાંભળવા માટે પંડિતો આવે અને કથા સાંભળતા સાંભળતા એ પંડિતોને ધીમે 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 પ્રગટ ભગવાનના મહિમાની વાત, મહિમાની એવી દ્રઢતા થઈ અને ભક્તો કેવો મહિમા સમજાયો હશે કે એ રામચંદ્ર વૈદ આદિક પંડિતો એમ કહ્યું, મુક્તાનંદ સ્વામી અમને એ સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન ક્યારે કરાવશો? અમને દર્શન ક્યારે? તમે જે વાત કરો છો હવે તો હૈયામાં એવી ઉત્કંઠા જાગી છે કે ક્યારે ભગવાનને આ આંખોથી દર્શન કરીએ, ક્યારે ભગવાને આપેલો આ જીવનના ચરણમાં ન્યોછાવર કરી દઈએ. સ્વામી કૃપા કરીને સ્વામિનારાયણ ભગવાનનું દર્શન કરાવો, સ્વામી દર્શન કરાવો. મુક્તાનંદ સ્વામી કહે, પંડિતો તમારી શ્રદ્ધા, તમારો ભાવ ચોક્કસ ભગવાન દર્શન દેવા માટે વડોદરા પધારશે, પણ જો તમે ઈચ્છતા હો ને તો અત્યારે જો ભગવાનના દર્શન કરવા હોય ને તો પંડિતો ચાલો મારી સાથે. મુક્તાનંદ સ્વામી બધાને સ્વસ્તિક આસનમાં બેસાડી સ્વામી કહે, હવે જુઓ હું બ્રહ્મરૂપ એવો ભગવાનનો દાસ છું, એવી બ્રહ્મ ભાવના કરો. ભગવાન મારા અંતઃકરણને વિશે, હું જ અક્ષરધામ, મારે વિશે પરમાત્મા નિવાસ કરીને રહ્યા છે. અનંત મુક્તોના મધ્યમાં દ્રષ્ટિ સ્થિર કરો, વૃત્તિ સ્થિર કરો. પંડિતો સ્વામી ધીમે 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 વૃત્તિઓને અંતર્મુખ કરતા કરતા ભગવાનની આબેહૂબ મૂર્તિના દર્શન ધ્યાનમાં કરાવી દીધા. શીતાંબરમ ઘનશ્યામમ વર્ણિવેશમ મનોહરમ તમ ધ્યાયેથેતિ તેનોક્તાસ તેપી તત્ર તથાચરન સ્વસ્તિક આસનમ આસીનાસ તદ્વાક્ય પ્રાપ્ત પ્રતીતયઃ ધ્યાયંતસ્તે હરિમ સાક્ષાત દદૃશુષદ્યાત્મની. આત્માને વિશે એ ભગવાનના દર્શન થયા. શીત પ્રકાશ મધ્યસ્થમ તમ દ્રષ્ટવાતિ મનોહરમ આનંદમ પરમમ પ્રાપુ સમાધેરુત્થિતાસ્તતઃ. અને શ્વેત મનોહર પ્રકાશના મધ્યમાં ભગવાનની મનોહર મૂર્તિના દર્શન થયા. અને ત્યાં તો પંડિતોને જ્યારે ધ્યાનમાંથી જાગ્યા અને એના મુખમાંથી જે દર્શન કર્યા, સહજાનંદ કે દર્શન કરકે, એ જે અદ્ભુત શબ્દો છે એ પંડિતોના હૃદયમાંથી ઉદ્ગાર નીકળ્યા છે. કેવા દર્શન કર્યા છે! જે દુનિયા જેને ગુરુ માનતી હોય, પણ એ ગુરુ કેવળ ગુરુ નથી, એ સાક્ષાત નારાયણ છે, પરમ ગુરુ છે. અને અદ્ભુત એ દર્શનની ઝાંખી કેવી પંડિતોને, શોભારામ શાસ્ત્રીને, એ પાંચે પંડિતોને પ્રથમ વખત ધ્યાનમાં ભગવાનનું દર્શન થયું છે. કેવું દર્શન છે સાંભળીએ. સહજાનંદ કે દર્શન કર કે, સહજાનંદ કે દર્શન કર કે, મગન ભય સબ ગુરુ જ્ઞાની, અદ્ભુત રૂપ વિચારત મન में, अद्भुत रूप विचारत मन में, नहीं आवे मुख से बानी रे, सहजानंद के दर्शन कर के, सहजानंद के दर्शन करते, अनंत कोटि जाके चरण परत है, ब्रह्मलोक सुख खानी रे,
सो हरि को हम प्रगट बतावे, सो हरि को हम प्रगट बतावे। वेद विना कटकत प्राणी, सहजानंद के दर्शन करके मगन भये सब गुरु ज्ञानी। सहजानंद के दर्शन करके कोटि विष्णु ब्रह्मा कर जोड़ी, शंकर कोटि सूरत आनी रे। कोटि विष्णु ब्रह्मा कर जोड़ी, शंकर कोटि सूर आनी रे। शारद शेष अरु नारद बर, शारद शेष अरु नारद वरने। नहीं मानत नर अभिमानी, सहजानंद के दर्शन करके, सहजानंद के दर्शन करके। निस्वादिनी स्पृहि निर्लोभी, निष्कामी जन निरमानी रे। पायो भक्ति पदार्थ मोटो, पायो भक्ति पदार्थ मोटो। तन मन कीनो कुर्बानी रे। सहजानंद के दर्शन करके मगन भये सब गुरु ज्ञानी। सहजानंद के दर्शन करके पर ब्रह्म पूरण पुरुषोत्तम, स्वामी नारायण सुमरानी। पर ब्रह्म पूरण पुरुषोत्तम, स्वामी नारायण सुमरानी। सुखानंद शरणे सुख पायो, सुखानंद शरणे सुख पायो। भजन भरोसा उरयानी रे। सहजानंद के दर्शन करके, सहजानंद के दर्शन करके मगन भये सब गुरु ज्ञानी। सहजानंद के दर्शन करके, सहजानंद के दर्शन करके, सहजानंद के दर्शन करके। મુક્તાનંદ સ્વામી જે ધ્યાનની અંદર મૂર્તિનું દર્શન કરાવ્યું, હૈયું ભરાઈ આવ્યું, પંડિતોનો આનંદ થઈ ગયો. અરે પંડિતો તો ત્યાં સુધી વડોદરાની જનતાને ખુલ્લેઆમ કહેવા લાગ્યા, અરે કલ્યાણની ઈચ્છા હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય, અરે આપણે જેને રામ કહીએ છીએ, આપણે જેને કૃષ્ણ કહીએ છીએ, આપણે જેને હયગ્રીવ કહીએ, નરસિંહ કહીએ, જે કહીએ તે એ જ ભગવાન ભૂમંડળ ઉપર અવતરિત થયા છે. એ જ ભગવાન ભૂમંડળ ઉપર અવતરિત થયા છે. અરે સાંભળો, કોઈને કલ્યાણની ઈચ્છા હોય ને તો એ બોલતા ચાલતા ભગવાન સ્વામિનારાયણનો આશરો ગ્રહણ કરો, શરણો સ્વીકાર કરો. વડોદરાના ઘરો ઘરે ડેલી એક જ વાત થઈ રહી છે, સ્વામિનારાયણ ભગવાનની વાત થઈ રહી છે. પૂર્વવાસીઓને, સમગ્ર વડોદરાવાસીઓ જાણે કે સ્વામિનારાયણ ભગવાનના દર્શન માટે હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય. અને બીજી બાજુ નારૂપંત નાના, જે 5 વિદ્વાનોમાંના એક વિદ્વાન, એને ગાયકવાડ સરકારને રાજ્યના માહોલની વિસ્તારથી વાત કરી છે. પંડિતોએ હાર સ્વીકારી અને મુક્તાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાય શાસ્ત્ર સંમત છે, પુરવાર કર્યું. એ સમગ્ર અથતિ ઇતિ સુધીની વાત કરી. ગાયકવાડ સરકાર પણ
એ મુક્તાનંદ સ્વામીના દર્શન માટે ઉત્સુક બન્યા છે. સ્વયં ગાયકવાડ સરકાર સંવત 1881 મહાસુદ પંચમીના દિવસે ચતુરંગીની સેનાની સાથે મુક્તાનંદ સ્વામીને મળવા માટે નાથ ભગતના ઘરે, એક રાજા રંકને ઘેર, પણ એક સદગુરુના દર્શન માટે સ્વયં ગાયકવાડ સરકાર પધાર્યા છે. ગાયકવાડ સરકાર પધાર્યા, અગાઉથી ખબર મળતા થોડી આસનની વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવેલી. ઉચિત આસન આપી કુશળ સમાચાર પૂછ્યા છે. પણ મુક્તાનંદ સ્વામી જ્યારે ગાયકવાડ સરકારને મળ્યા ને, ત્યારે ગાયકવાડ સરકારે કેટલીય ધન સમૃદ્ધિનો ઢગલો મુક્તાનંદ સ્વામીના ચરણમાં કરી દીધો. પણ નિષ્પૃહી મુક્તાનંદ સ્વામી એ ધનમાં જરાય લોભાયા વિના એને તરત જ ગરીબોને અપાવી દીધું. ગરીબોને અપાવી દીધું. અને ગાયકવાડ સરકાર રાજી થઈ સ્વામીને કહે, સ્વામી કંઈક માગો. ત્યારે ગાયકવાડ સરકાર પાસે મુક્તાનંદ સ્વામી કહે, અમે એવું સાંભળ્યું છે કે તમે અમારા કારણે કેટલાક લોકોને જેલમાં કેદ કર્યા છે. જે દ્વેષ કરનારા હતા, હથિયારોથી હુમલાઓ કરવાની તૈયારી કરી હતી મુક્તાનંદ સ્વામી ઉપર, અને એને ગાયકવાડ સરકારે જેલમાં પૂર્યા હતા ને. રાજ તરફથી એના આશ્રમમાં સીધું અપાતું હતું, એ બધા સીધા બંધ કરાવ્યા હતા. પણ ભક્તો દુનિયામાં મારી નાખવા માટે આવેલા હોય ને, એના પ્રત્યે પણ કેવી સદભાવના કેળવવી એ મુક્તાનંદ સ્વામી પાસેથી શીખવા મળે. અને સ્વામી એમ કીધું કે એ બધાને જેલમાંથી મુક્ત કરવામાં આવે, અને એના જે સીધા પાણી તમે અટકાવ્યા છે એ સીધા પાણી પુનઃ ચાલુ કરવામાં આવે, સૌ સુખેથી રહે, એવી અમારી ઈચ્છા છે. ગાયકવાડ સરકારનું હૃદય ભીંજાઈ ગયું. હું કેવા સંતના દર્શન કરું છું. આવાય સાધુ હોય દુનિયામાં? એવાય કોઈ સાધુ કે જેને મારી નાખવા માટે હથિયારો હાથમાં ચીપિયા અને તલવારો લઈ અને ખુલ્લી તલવારોને ખુલ્લા રસ્તા ઉપર અડબંગીઓ તૈયાર થયા હતા, અને એ અડબંગીઓને જેલમાં કેદ કર્યા હોય, અરે એને સીધા પાણી બંધ કર્યા હોય, અને મુક્તાનંદ સ્વામીને સમાચાર મળે કે અમારા કારણે કોઈના સીધા બંધ થાય, અમારા કારણે કોઈ જેલમાં કેદ થાય, એ ન ચાલે. સાધુ તો પરોપકારી હોય, અજાત શત્રુ હોય, અમારા કારણે કોઈ ભૂખ્યો રહે એમ નહીં. સ્વામીએ કીધું કે એને જેલમાંથી મુક્ત કરવામાં આવે, એના સીધા પાણી પુનઃ ચાલુ કરવામાં આવે. આટલું જે કીધું ને, ગાયકવાડ સરકારની આંખમાં આંસુ આવી ગયા કે હું કેવા સાધુના દર્શન કરું છું. હું કેવા સાધુના, કળિયુગમાં આવા સાધુ હોય. અને ત્યારે ગાયકવાડ સરકારના હૈયામાં એક ઈચ્છા થઈ ગઈ, જેના સાધુ આવા હોય એનો ભગવાન કેવો હશે. સ્વામી મુક્તાનંદ સ્વામી, મારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા છે, મારા રાજ દરબારની અંદર સ્વામિનારાયણ ભગવાનની પધરામણી કરવી છે. સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને સંદેશો મોકલાવો, મારે એના દર્શન કરી મારે આ વડોદરાની પ્રજાને સનાથ કરવી છે, એને ભગવાનનું દર્શન કરાવવું છે. અને ભક્તો મુક્તાનંદ સ્વામી પણ કેટલા, તમે ઈચ્છો છો, તમારી શ્રદ્ધા અને ભાવના છે તો ચોક્કસ ભગવાન વડોદરા પધારશે. અમે પણ સંદેશો મોકલાવીએ છીએ. અને ભક્તો મુક્તાનંદ સ્વામીએ સંદેશો મોકલાવ્યો છે, અને પછી વડોદરાની અંદર મહારાજની જે પધરામણી થઈ છે ને, એ અદ્ભુત કથા એ આપણે આગળના સત્રોમાં સાંભળશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.
સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની